ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આ જે વિડીયો છે એ મોર્નિંગથી સ્ટાર્ટ કરી રહી છું. મોર્નિંગના ટાઈમ થઈ ગયો છે, ઘડિયાળ નીચે છે. અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 થયા છે. 9:30થી વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને ઘરની સાફ સફાઈ ચાલુ છે. એટલે હું થોડું શૂટ કરીને તમને બતાવું છું. કાલે વાંદરાઓએ બધું બહુ બગાડ્યું હતું, તો મેં ધીરે ધીરે થોડું કામ પતાવ્યું હતું. સો ફ્રેન્ડ્સ, આ મેં સરખું કરી દીધું છે. આજે કાલે વાંદરાઓ તોડી નાખ્યું હતું, મેં સરખું કરી દીધું છે. એમાં પાણી નાખી દઈશ, કારણ કે કાગડાઓ પાણી પીવા માટે આવે છે. અને આ જો કાલે જે ઝાડવા તોડી નાખ્યા હતા એ મારા ઝાડવાઓ બિચારા મુરઝાઈ ગયા છે, અને પાણી થોડું પાઈ દઈશ. અને આજે હું થોડું માળિયું સાફ કરવાનો વિચાર કરી રહી છું, પણ થાય છે કે નહીં કામ, કારણ કે મારે બીજા ઘણા બધા કામ કરવાની હોય છે. કચરા પોતું, કપડાં ધોવાના હોય, એક હાથે મારાથી કામ થતું નથી. આમાં પાણી નાખી દઉં, જેથી કરીને કાગડાઓ પાણી પીવે. આ છે ને એક તો તોડી નાખ્યું, સરખું કરવું પડશે. સ્થિર રહેતું નથી. અહીંયા કંઈ સપોર્ટ કરવો પડશે, અહીંયા કંઈ બાંધવું પડશે, ત્યારે સ્થિર રહેશે. કારણ કે કાગડાઓ બેસે તો પાણી નીચે પડી જશે, એટલે આને સ્થિર કરવું પડશે. ફરીથી બાંધી દીધું છે. અહીંયાથી સરખું કરીને વ્યવસ્થિત બાંધ્યું છે તારના સપોર્ટથી. હવે આ બેસશે તો પડશે નહીં, આમ ટપકશે નહીં. દેખો, ગમે તેટલો ભાર આપું છું, ટપકતું નથી. વ્યવસ્થિત કરી દીધું છે. મેં પાણી ઉમેરી દઉં છું વધારે. હવે કાગડાઓ બેસશે, પાણી પીશે, ચકલા પણ આવશે પાણી પીવા માટે. સો હવે ઝાડવાઓમાં પણ પાણી ઉમેરી દઉં છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઉપરના પહેલા રૂમની અંદરની હાલત. અહીંયા પટાળો હતો, પટાળો એટલે અંદર ગોદડાને એવું બધું પડી રહેતું હતું, તો મેં બીજા કે ત્રીજા રૂમમાં શિફ્ટ કર્યું છે. આમ મંદિર છે, મંદિરની સાફ સફાઈ પણ કરવાની છે, પણ હું અત્યારે નાહી નથી, તો નાહીને પછી મંદિર સાફ કરીશ. ને આ દેખો, વાળી દીધા છે. કાલે વોશ કર્યા હતા ને સવારે સુકાઈ ગયા હતા, તો થઈ ગયું છે. અને હવે આ ગાદલું છે એ બધું તપાવવા મૂકી દઈશ. અને સો ફ્રેન્ડ્સ, ઉપર આવી હતી જોવા માટે કે ચકલાઓને પાણી પાઈ દઉં. અને આ તુલસીમાં પાણી તો નાખે પછી થશે. અને મંદિર સાફ કરવું છે, એટલે આજે પૂજા મેં કરી નથી. હવે નહીં, મંદિર સાફ કરીને પૂજા થશે. સો ફ્રેન્ડ્સ, બની રહેજો. હું નહીં આવું છું ફટાફટ. लोचन जी महाराज ने बाहर एक बड़ा सा कुछ होर्डिंग जैसा लगा दिया, उस पर लिख दिया कि अंदर. સો ફ્રેન્ડ્સ, નહીં ધોઈને ઉપર આવી ગઈ છું અને તુલસીના ક્યારામાં પાણી નાખી દઈશ. ટાઈમ થઈ રહ્યો છે, 11 વાગ્યા છે. તુલસીને ક્યારામાં પાણી નાખવાનું બાકી છે, એ કરવા પડશે, કારણ કે નાહી નથી એટલા માટે. અને આજે પૂજા મેં કરી નથી, કારણ કે મંદિર સાફ કરવાનું છે આજે મારે. પાણી નાખી અને થોડું ગંગાજળ નાખું છું. ગંગાજળ થોડું નાખી મંદિરની સાફ સફાઈ કરીશ. મંદિર જેવી જગ્યા, આ મંદિરનું જ કપડું છે, ધોવાનું છે. એટલે ધોયેલું છે, પણ આ ડાઘા જતા નથી. બાકી મંદિરનું જ કપડું છે, અને મંદિરના કપડાથી સાફ કરીશ મંદિર. ભગવાનોની છબીને ફોટા એક થાળીમાં મૂકી દઈશ. આ બધા મંદિરના વાસણ છે જે મારે ઘસવાના છે પિત્તાંબરીથી. વાસણ વિસાઈ દઉં છું અહીંયા, અને સાઈડમાં બિરાજમાન કરી દઉં છું. પછી બધા ભગવાનોને સ્નાન કરાવી દઈશ. સૌપ્રથમ રાધા કૃષ્ણને મુગટ પડ્યો એમનો. સ્નાન કરાવીને એમના સ્વચ્છ કપડાં વસ્ત્ર બદલીશ. અને મેં તમને બતાવ્યો તો મીશો પરથી મેં એમના કપડાં મંગાવ્યા છે રાધા કૃષ્ણના. વિડીયો બહુ લાંબો થઈ જાય છે, તેથી કરીને હું છે ને ફટાફટ સ્પીડ કરી રહી છું. સ્પીડમાં વિડીયો ચલાવી રહી છું, કારણ કે લોંગ વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે વિડીયો. એના કારણે ફટાફટ મંદિરની સાફ સફાઈ તમારી સાથે શેર કરી રહી છું.
સો ફ્રેન્ડ્સ, મંદિરની સાફ સફાઈ કરતાં બ્લેક કલરનો ડાઘો એનો છે કે મંદિરમાં ધૂપબત્તી મેં સળગાવી હતી તો તે એમ જ મૂકી દીધી હતી ભૂલથી, તો એની પર ડાઘો પડી ગયો છે જે જતો નથી. ફ્રેન્ડ્સ, આ મંદિરના ડોરની અંદર ભગવાનના માટેનો ભોગ પ્રસાદ છે અને આ છે જૂના સિક્કાઓ 10 શિવ, 5 શિવ અને પિત્તળના, પહેલાં તો તાંબાના સિક્કા નું ચલણ હતું. અત્યારે આ સિક્કાઓની કોઈ વેલ્યુ નથી. આ છે 25 પૈસા, જે નાની હતી ત્યારે 25 પૈસાની ચોકલેટો ખાતી હતી. અત્યારે આ સિક્કાઓની કંઈ વેલ્યુ છે નહીં. સો પહેલાં મારા મમ્મી પપ્પાએ સાચવીને રાખ્યા હતા, હવે હું સાચવીને રાખું છું બધું. ત્યારબાદ મંદિરમાં લગભગ વિસાઈ દીધો હતો, ચોકી બિરાજમાન કરી દીધી. બધા ભગવાનોને હવે સ્નાન કરાવી દઈશ. આ કાંસાનું પાત્ર રહી લીધું છે, આની અંદર ગંગાજળ મિશ્રિત પાણી છે. બધા ભગવાનોને સ્નાન કરાવી દઉં છું અને પછી મંદિરમાં બિરાજમાન કરીશ. પહેલાં શિવ પરિવારને સ્નાન કરાવી દઉં છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ભગવાનને અંકુશણ કરી દઉં છું. આજે સ્નાનનું પાણી છે. નેત્ર પર, લલાટમાં, ગળામાં, અને આજે નેત્રનું પાણી, આજે જળાભિષેક છે એ શિવજીને જ કરેલો છે, એટલે શિવજીનું જળાભિષેક કરેલું પાણી અલગ રાખીશું. આ કોઈ બી પીપળના વૃક્ષમાં કે કોઈ બી બીજા વૃક્ષમાં, બીજા છોડમાં નાખી, ફૂલના છોડમાં નાખી શકાય છે, તુલસીમાં ના નાખાય. એટલા માટે મેં આ જળ અલગ કરી રહી છું, જે હું તુલસીમાં નહીં નાખું અને બીજા બારમાસીનો છોડ છે મારા આમાં નાખી દઈશું. ગૂગલ સરકારની સેવા હું અઠવાડિયામાં એકવાર થાય છે, એટલે એમનું શણગાર અને એમનું સ્નાન અને કંઈક એકાદશી પર, એકાદશી છે, ગુરુવાર છે, ત્યારે એમનું સ્નાન શણગાર થાય છે. બાકી રોજ તો પોસિબલ થતું નથી મારાથી, કારણ કે લડ્ડુ ગોપાલ નાના છે, એમની સેવા મારે નિત્ય કરવાની હોય છે. સો મિષ્ટી પણ એમની સેવા કરે છે લડ્ડુ ગોપાલની, અને ગૂગલ સરકારને હું ગુરુવારે અથવા
એકાદશી સ્નાન કરાવીને એમને વસ્ત્ર બદલી કાઢું છું. હવે ભગવાનના વિવિધ સ્વરૂપો છે, જે શાલિગ્રામ છે, રાધા કૃષ્ણ છે, તે બધાની હું એક જ પાત્રમાં રાખીને સ્નાન કરાવી દઈશ. લક્ષ્મી નારાયણ છે, શ્રીયંત્ર, હું પોષણ કરી દઉં ભગવાનને. મંદિરની સાફ સફાઈ થઈ ગઈ છે. હવે સાંજે દીવાબત્તી કરીશ, ત્યારે તમારી સાથે વિડીયો શેર કરીશ. મંદિરની સાફ સફાઈ થઈ ગઈ છે. ભગવાનના વસ્ત્ર પહેરાવવાના બાકી છે અને શણગાર કરવાનો બાકી છે. બ્લોગનો ધી એન્ડ કરી રહી છું. ટાઈમ થઈ ગયો છે 6:45 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. બનાવું છું 7 વાગે. હું રસોઈ આજે બનાવવાની છું મિસ્ટીના ફેવરેટ ભીંડાનું શાક ને રોટલી. અને અત્યારે બેઠી પી રહી છું ચા. ફ્રેન્ડ ચાઈ જાઉં ચા પીવા માટે. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા બ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.